કૂતરા હંમેશા માણસના સૌથી પ્રથમ અને વફાદાર મિત્ર રહ્યા છે અને ઘણા ડોગ લવર્સ તો લાખો રૂપિયા ખર્ચીને પોતાના ઘરે વિદેશી કૂતરાઓ પાળતા હોય છે અને એમને પરિવારના સભ્યની જેમ જ રાખી અને હૂંફ આપતા હોય છે, પ્રેમ આપતા હોય છે. પણ શેરી ગલીમાં રખડતા કૂતરાઓની વાત કરીએ તો તેમને પ્રેમ તો દૂર પણ દુર્વ્યવહાર અને મારપીટનો સામનો કરવો પડે છે. જેમ કે ઘણી વખત છે લોકો છે એને ભગાડવા માટે પથ્થર મારતા હોય, કલર ઉડાડતા હોય અથવા તો પાણી છાંટતા હોય છે અને એ સિવાય પણ અન્ય ઘણી ગંભીર બીમારીઓથી આ શ્વાન પીડાતા હોય છે. તો આ દુર્વ્યવહાર, મારપીટ અને બીમારીના કારણે કૂતરામાં ફિયર, એન્ઝાયટી અને એગ્રેસિવ બિહેવિયર જોવા મળે છે. 2023ના એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં આશરે 2,41,846 કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. તો આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાજકોટમાં સદભાવના શ્વાન આશ્રમની શરૂઆત કરવામાં આવી છે. સદભાવના શ્વાન આશ્રમ જે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત છે, રાજકોટમાં આવેલો છે. રાજકોટ જામનગર હાઈવે ઉપર ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમની સામે છેલ્લા 1.5 વર્ષથી શરૂ કરવામાં આવેલો છે, માત્ર ને માત્ર 10 શ્વાનથી. હાલમાં તો 150 જેટલા શ્વાન બિરાજમાન છે. ઘણા બધા 1000 ઉપર આંકડો પહોંચી ગયો કે અમે ઘણા બધા શ્વાનને તો સાજા કરીને છૂટાઈ મૂકી દીધા, કારણ કે સાજા શ્વાન આવા બંધ પિંજરામાં રહી ના શકે. તો આ બીમાર શ્વાન છે એની સેવા કરવી એ અમારું કામ છે. અને એમને 3 ટાઈમ ખાવા પીવાનું પણ આપીએ છીએ. એમને ખોરાકમાં એમને માફક આવે ને એવું જ કે સવારમાં ખાલી બિસ્કિટ આપીએ તો એમના ડ્રુલ્સ પેડિગ્રીના જે વેજ બિસ્કિટ આવે છે ને એ આપીએ. બપોરે દૂધ રોટલી આપીએ, દૂધને ભાત આપીએ કે ખીચડી આપીએ, અલગ અલગ આપીએ અને રાતે દૂધ સાથે બિસ્કિટ આપતા હોઈએ છીએ. તો એમની સારવાર, ખાવા પીવાનું લઈ અને તમામ પ્રકારનું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે. અને આ આશ્રમ છે ને એ રાજકોટમાં છે, ખંડેરી સ્ટેડિયમની સામે, આરડી ગાર્ડી કોલેજના કેમ્પસની પાછળ